નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી નાનખટાઈ બનાવવાના છીએ। આ નાનખટાઈ નાનાથી માંડીને મોટા બધાને ભાવે તેવી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે। તો રેસીપીને એન્ડ સુધી જુઓ, પસંદ આવે તો વિડીયોને એક લાઇક કોમેન્ટ કરો। તો ચલો બનાવીએ રેસીપી। તો અહીંયા મેં એક બેકિંગ ટ્રે લીધી છે અને આ બેકિંગ પેપર છે। તો આપણે બેકિંગ પેપરને આ રીતે ટ્રેમાં સેટ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે પેપર ઉપર ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। હવે હું આને સાઈડમાં રાખીશ અને બીજી સાઈડ મેં બાઉલ લઈ લીધો છે। બાઉલમાં આ રીતે અડધી કટોરી મેં થીજેલું ઘી લીધું છે। પીગળેલું ઘી નથી લેવાનું કે ફ્રીજનું ઠંડુ પણ નથી લેવાનું, રૂમ ટેમ્પરેચરનું ઘી લેવાનું છે, પણ થીજેલું લેવાનું છે। તો બધું જ મેઝરમેન્ટ આપણે એક કટોરી સેમ કટોરીના નાપથી જ લેવાનું છે। તો અડધી કટોરી મેં દળેલી ખાંડ લીધી છે। ખાંડને મેં મિક્સર જારમાં ઘરે જ દળી લીધી છે। તો આ જ કટોરીના માપથી મેં ઘી લીધું છે અને આ જ કટોરીથી પીસેલી ખાંડ લીધી છે। દળેલી ખાંડ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો 1 જ મિનિટમાં તે એકદમ ક્રીમ જેવું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે। હવે હું તેમાં ઇલાયચી પાવડર એડ કરીશ। તો અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યા બાદ આપણે તેને ફરી હલાવી લેવાનું છે। હવે હું તેમાં 1 કટોરી રાજગીરાનો લોટ લઈશ। તો આ રીતે આપણે 1 કટોરી રાજગીરાનો લોટ તેમાં એડ કરી દેવાનો છે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરવા માટે તમારે હાથનો યુઝ નથી કરવાનો, કેમ કે હાથની ગરમીથી જે આપણે થીજેલું ઘી એડ કર્યું છે ને તે પીગળવા લાગે છે અને નાનખટાઈનું ટેક્સચર જ્યારે તમે નાનખટાઈ બનાવતા હોય તો તેનું ટેક્સચર સારું નથી આવતું, એકદમ ઢીલું ઢીલું જેવું બની જાય છે। તો આ રીતે આપણે સ્પેચ્યુલાથી સરસ રીતે આને મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આની નાનખટાઈ આ રીતે સ્પૂનના નાપથી બનાવીશું। તો કોઈ પણ મેઝરમેન્ટમાં 100 સ્પૂન તમે લઈ શકો છો, તમે વિધાઉટ સ્પૂન પણ કરી શકો છો। આ રીતે થોડું હાથમાં લઈને ગોળ ગોળ કરી દેવાનું છે, આ રીતે લાડુ સ્ટાઇલ, અને પછી તેને આપણે સહેજ પ્રેસ કરીને છોટું છોટું જે આપણે બેકિંગ ટ્રે લીધી હતી તેમાં આ રીતે ગોઠવી લેવાનું છે। તો બધા જ મેં આ રીતે નાનખટાઈ બનાવી લીધી છે ને આ કાજુથી હું ગાર્નિશિંગ કરું છું। તો કાજુના 2 ફાડ્યા છે અને તેને આ રીતે થોડું પ્રેસ કરીને આપણે રાખવાના છે, જેથી કરીને બેક થાય ને અને નાનખટાઈ ફૂલે તો જે આપણે ગાર્નિશિંગ કરી હોય તે બહારની સાઈડ ના આવી જાય, પણ નીચે જ બેસેલું રહે। તો સહેજ પ્રેસ કરીને આપણે આ રીતે તેની ઉપર કાજુથી ગાર્નિશિંગ કરીશું। તમે પિસ્તા કે બદામ અથવા તો ચોકો ચિપ્સનો પણ યુઝ કરી શકો છો ગાર્નિશિંગમાં। તો આ રીતે આપણે કરી લેવાનું છે। બીજી સાઈડ મેં કન્વેક્શન મોડ પર મેં ઓવનને 200 ડિગ્રી પર પ્રીહીટ થવા માટે રાખી દીધું છે। તો ઓવન આપણું પ્રીહીટ થઈ ગયું છે। તો હું હવે આને નાના સ્ટેન્ડ પર ઓવનમાં રાખીશ। 20 મિનિટ માટે આપણે આને બેક થવા દેવાનું છે। તો કન્વેક્શન મોડ ઉપર આપણે તેને 200 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવાનું છે અને 20 મિનિટ માટે મેં બેક કરી લીધું છે। બેક કર્યા બાદ 1 કલાક સુધી મેં તેને આ જ રીતે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દીધું છે। તમે જોઈ શકો છો નીચેથી અને ઉપરથી બેઉ સાઈડથી કેટલી ફાઇન આ બેક થઈ ગઈ છે। અને આ જે નાનખટાઈની ઉપર તમને દરાર દેખાય છે ને આ રીતના છે, તે એકદમ પરફેક્ટ નાનખટાઈ બેક થવાની નિશાની છે। નાનખટાઈની ઉપર આ રીતની દરારો તમે જુઓ ને તો તમારે સમજી જવું કે એકદમ પરફેક્ટ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, હું તમને તે તોડીને પણ બતાવીશ, અંદરથી પણ તે એકદમ સોફ્ટ બની છે। તો જોઈ શકો છો કે અંદર પણ કેટલા ઝીણા ઝીણા છેદ પડ્યા છે। એકદમ સરસ મજાની પરફેક્ટ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। ફરાળમાં તમે આને સ્નેક્સમાં યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।